કરીએ બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ 2 લેક્ચરથી આપણે દાખલાને એવું કરતા હતા. આજે એક આખો નવો ટોપિક ચાલુ કરવો છે બરાબર ધ્યાન આપજો મિત્રો. એ નવો ટોપિક કયો છે? એ નવો ટોપિક સમજવા માટે પહેલા આપણે એક જૂનો ટોપિક છે એને યાદ કરશું અને પછી આ જે નવો ટોપિક ભણવો છે એને આપણે શરૂઆત કરશું. એમ જોવા જાવ તો ટોપિક એકદમ સહેલો છે બરાબર ધ્યાન આપજો મિત્રો. પહેલા ચેપ્ટરની અંદર આપણે એક રાશિ ભણી ગયા હતા, તમને યાદ કરો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, આવું આપણે ભણી ગયા હતા પહેલા ચેપ્ટરની અંદર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. કોના વડે દર્શાવ્યા હતા આપણે? યાદ કરશો તો આપણે કદાચ યાદ આવી જશે, પી વડે દર્શાવ્યા હતા. સદિશ રાશિ છે એટલે આપણે એને સદિશ પી આવું કહેતા હતા. અને જો તમારે એનું સૂત્ર લખવું હોય તો આપણે સૂત્ર આવું લખતા હતા, સદિશ પી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ. ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ આવું કંઈક લખતા હતા આપણે, યાદ છે? પી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ. શું હતું આ? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આ આપણે ભણી ગયા હતા મિત્રો. હવે બરાબર ધ્યાન આપો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી વિદ્યુત ક્ષેત્ર વાળા ચેપ્ટરની અંદર. વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરનું નામ હતું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો આજે શું ભણવું હશે? વિદ્યુત ડાયપોલની જગ્યાએ શું થઈ જાય? વિદ્યુતની જગ્યાએ અહીંયા શબ્દ બદલાશે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કયો શબ્દ આવશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ બધો જ આખો આ ટોપિક ભણવાનો છે. આ ટોપિક ભણવાનો છે. શરૂઆત કરીએ. હેડિંગ લખવી જોજો. પહેલા છે ને અલગ અલગ નામ સમજો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શબ્દ લખવી જોજો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આના છે ને બધા અલગ અલગ નામ લખું. બધા નામ યાદ રાખો, કેમ કે ગમે ત્યારે ગમે એ નામ લખેલું આવે છે. એક છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અથવા તો આ જ વસ્તુને કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, અથવા આ જ વસ્તુને કહેવાય ચુંબકીય ચાકમાત્રા. ગમે એ શબ્દ લખેલા હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખેલું હોય, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ લખેલું હોય, ચુંબકીય ચાકમાત્રા લખેલું હોય, મિત્રો આ બધાનો મતલબ કે આ બધાની સંજ્ઞા છે આપણે દર્શાવશું કેપિટલ એમ વડે. કોના વડે? કેપિટલ એમ વડે. જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ પી વડે દર્શાવ્યા હતા અથવા તો પી વડે દર્શાવેલા હતા, એ જ રીતે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને દર્શાવશું એમ વડે. સદિશ છે, અદિશ છે, એ બધી વાત પછી કરીશ, પણ એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ને તો એને હું એમ વડે દર્શાવીશ. જનરલી મિત્રો ક્યારેક એવું થશે કે કોઈક વખત હું કેપિટલ એમ કરીશ, કોઈક વખત હું સ્મોલ એમ કરીશ, પણ એ હું તમને કહી દઈશ કે ભાઈ કેપિટલ એમ છે તો એ ચુંબકીય ચાકમાત્રા છે, સ્મોલ એમ છે તો એ ચુંબકીય ચાકમાત્રા, એ હું સ્પેસિફાય ક્લિયર કરી દઈશ. અત્યારે મેં બહુ ક્લિયર કહી દીધું છે કે ભાઈ એમ છે, કેપિટલ એમ છે, એ કોણ છે? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બસ આટલી વાત થઈ. હવે આ ટોપિક આપણે આખો સમજીએ. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન. હું આ ભાગ બરાબર ચેક કરી લઉં. ચાલો એકદમ ક્લિયર છે અને સાફ કરીએ. ચાલો હવે મેઇન ટોપિક ઉપર આવીએ. આપણે આને સમજવું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો મિત્રો એક કામ કરીએ, પહેલા હું તમને સમજાવી દઉં. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એને હું થોડી યાદ કરાવી દઉં. આપણે સમજી ગયા છે, ખાલી યાદ કરીએ. કોની વાત કરું છું? તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. આને હું થોડા યાદ કરાવી દઉં, કેમ કે આની મદદથી આપણે સરળતાથી જશે. એને આપણે દર્શાવતા સદિશ પી વડે થોડું યાદ કરો તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે એની તમારે વિદ્યુત ડાયપોલ પહેલા દોરવી પડે. અહીંયા માની લો કે પ્લસ વિદ્યુત ભાર, અહીંયા માની લો કે માઇનસ વિદ્યુત ભાર, અહીંયાનો ક્યુ, આનો ક્યુ, બંને વિદ્યુત ભારના મૂલ્યો સમાન હોય. આ બંનેને જોડતી રેખા છે, તો આ બંને વચ્ચેનું અંતર આપણે મિત્રો કહેતા હતા ટ્વાઇસ એ, અને પછી આની ઉપરથી આનું સમીકરણ લખતા હતા સદિશ પી ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ, આવું કંઈક લખતા હતા આપણે. ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ મૂલ્ય સ્વરૂપમાં જ લખીએ છીએ, અત્યારે ખાલી એમનામ જ લખું છું ટ્વાઇસ એ ઇન્ટુ ક્યુ, આવું સમીકરણ લખતા હતા. ક્લિયર? હવે થોડું યાદ કરવાનો પ્રયત્ન કરો. આ ડાયપોલ મોમેન્ટની દિશા કોની દિશામાં હતી? ચાલો આ અગત્યનું છે. ડાયપોલ મોમેન્ટની દિશા કોની દિશામાં હતી? તો તમને કદાચ યાદ આવશે કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. કોની દિશા? ડાયપોલ મોમેન્ટની દિશા. મિત્રો થોડું સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત ક્ષેત્રની દિશા કોની દિશામાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા એ કોની દિશામાં હોય? યાદ કરો તો ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં. એ હોય છે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભારની દિશામાં. જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. આટલી જ માહિતી હતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની. ક્લિયર? પાક્કું? હવે આને એકદમ મગજની અંદર ફિક્સ કરેલું રાખો, આને યાદ જ રાખો.
હવે હું શરૂઆત કરું જોજો. હવે આની શરૂઆત કરીએ. સવાલ લખું ને એને સમજજો. સવાલ લખો એને સમજજો. લખી જોજો. ગજિયા ચુંબક માટે લખી જોજો. ગજિયા ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવો. ચાલો સવાલ વાંચો, સમજવાનો પ્રયત્ન કરીએ. ગજિયા ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવો. ઓકે, કઈ રાશિ સમજવાની છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એનો મતલબ આને સમજવાના છે. કોની માટે? ગજિયા ચુંબક માટે. તો એક કામ કરો, પેલા ગજિયો ચુંબક દોરી દો. આન્સર લખીએ. ચાલો ગજિયો ચુંબક દોરી દો. એકદમ સરળ છે મિત્રો, ખાલી આપણે એક વખત સમજવાનું છે. ગજિયો ચુંબક દોરી દીધો. માની લો ગજિયા ચુંબકનો આ એન ધ્રુવ, ગજિયા ચુંબકનો એસ ધ્રુવ. આટલું એકદમ ક્લિયર છે. હવે થોડું સમજીએ. હવે એક્ઝેક્ટ આની સાથે કમ્પેરિઝન કરવાની છે બસ. હવે સાંભળજો, અહીંયા જે આ પ્લસ ક્યુ હતા એને આપણે કહેતા હતા વિદ્યુત ભાર. જોજો, વિદ્યુત ભાર શબ્દ ધ્યાનમાં રાખજો. તો અહીંયા જે આ એન ધ્રુવ છે મિત્રો, એન ધ્રુવ આને કહેવાય એસ ધ્રુવ, અથવા તો આને કહેવાય ધ્રુવમાન. આ જે વિદ્યુત ભાર છે એને આપણે પર્ટિક્યુલર પ્લસ ક્યુ હતો તો વિદ્યુત ભાર કહેતા હતા. એવી રીતે આપણે જનરલી આપણે ભણીએ છીએ ત્યારે આપણે એન ધ્રુવ કહીએ છીએ, અથવા તો એને કહેવાનું ધ્રુવમાન. એવી રીતે આની પાસે પણ શું હોય તો કે ધ્રુવમાન. આટલો શબ્દ એક ક્લિયર રાખજો. ધ્રુવમાન એવો શબ્દ ક્લિયર રાખજો. ઓકે, અને ધ્રુવમાનની જ્યારે વાત આવશે મિત્રો, સાંભળજો, ધ્રુવમાનની જ્યારે વાત આવશે તો એને દર્શાવવાના સ્મોલ એમ વડે. તો આની પાસેનું ધ્રુવમાન પણ કેટલું? આની પાસેનું ધ્રુવમાન પણ કેટલું? તો કે સ્મોલ એમ. હવે થોડુંક છે ને સમજાવું. આ જે વિદ્યુત ભાર છે એની પાસેનો વિદ્યુત ભાર કેટલો? તો કે પ્લસ ક્યુ. એક્ઝેક્ટ એવી રીતે આ એન છે એની પાસેનું ધ્રુવમાન કેટલું? તો કે એમ. આવી અહીંયા જે ક્યુ વિદ્યુત ભાર છે એની પરનો વિદ્યુત ભાર કેટલો? તો કે માઇનસ ક્યુ. એક્ઝેક્ટ એવી રીતે અહીંયા આ એસ ધ્રુવ છે એની પાસેનું ધ્રુવમાન કેટલું? તો કે એમ. હવે તમને એમ પ્રશ્ન થાય કે સર આમાં તો પ્લસ માઇનસ હતા. હા મિત્રો હતા, કેમ કે વિદ્યુત ભારના પ્રકાર છે ધન અને ઋણ. આમાં એવી રીતે કઈ નથી. આપણે તો ચુંબકીય ધ્રુવના પ્રકાર એન અને એસ છે, એમાં પ્લસ અને માઇનસ ની વાત આવે નહીં. તમને ખબર છે જો આ બંનેના મૂલ્ય સમાન છે એટલે આ બંનેના મૂલ્ય સમાન. આવી રીતે આ એક વસ્તુ તમને સમજ પડી. આને ધ્રુવમાન કહેવાય. આની પાસે જે કાંઈ પણ છે એને ધ્રુવમાન કહેવાય. આની પાસે જે કાંઈ પણ છે એને ધ્રુવમાન કહેવાય, જેને આપણે સ્મોલ એમ વડે દર્શાવાય. આગળ જઈએ. જેમ આ બે વચ્ચેનું અંતર આપણે ટ્વાઇસ એ કહેતા હતા, તો એઝ ઇટ ઇઝ એવું જ કહી દો ને. આ બંને વચ્ચેના અંતરને આપણે દર્શાવશું ટ્વાઇસ એલ વડે. અહીંયા આપણે એ લીધા હતા, અહીંયા આપણે એલ લઈએ છીએ. ઓકે, તો હવે આટલી માહિતી તમને મળી ગઈ. તો આ સૂત્રની આની સાથે કમ્પેરિઝન કરો તો આ સૂત્રની અહીંયા કમ્પેરિઝન કરીને આનું સમીકરણ લખાવો તો તમને આરામથી સમજાય કે આવું લખી શકાય. સદિશ એમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટ્વાઇસ એ છે તો આપણે અહીંયા લખો આપણે ટ્વાઇસ એલ. અહીંયા ક્યુ છે તો આપણે બે માંથી કોઈ પણ એમ લખી નાખો. એમ પતી ગયું મિત્રો. આવી ગયો જવાબ. શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોની? ગજિયા ચુંબકની. જ્યાં સદિશ એમ ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. કઈ દીધું આપણે? ક્લિયર? હવે જો મિત્રો આ ડાયપોલ મોમેન્ટ તમને મેં ક્લિયર બતાવ્યું છે કે સદિશ રાશિ છે. તો જો સદિશ રાશિ છે તો એની પાસે દિશા પણ હોય. તો આમાં દિશા સમજવાનો પ્રયત્ન કરો તો આમાં દિશા કઈ રીતે હતી સમજો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં. એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ હોય તો ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન હોય. તો આ જેમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હતું મિત્રો, તો ચુંબક પાસે કયું ક્ષેત્ર હોય તો કે ચુંબકીય ક્ષેત્ર. થોડું સમજવાનો પ્રયત્ન કરો. ચુંબકનું જોજો કવિ, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય તમને ખબર છે, આપણે નાના ધોરણની અંદર ભણીએ છીએ. એન થી એસ હોય. ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય તો કે એન થી એસ. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ, ચુંબકીય ક્ષેત્ર એન થી એસ, તો એની કરતા વિરુદ્ધ દિશામાં. તો આનો મતલબ શું થાય? તેથી તેની એટલે કે ચુંબકની ચુંબકીય ડાયપોલ
મોમેન્ટ ક્યાંથી ક્યાં હોય? ચાલો ખબર પડી ગઈ તમને, S થી N, આની વિરુદ્ધ દિશામાં. ક્લિયર? તો આની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દોરવી હોય તો મિત્રો એ આ દિશામાં, આમ આ દિશામાં, આ રીતે. ક્લિયર છે? આ સમજવાનું છે. તો મિત્રો આની પરથી તમને હજી એક બીજી વાત ખબર પડી કે એવું કહી શકાય કે ડાયપોલની અંદર જે ધન ધ્રુવ છે એ લગભગ ચુંબકની અંદરના N ધ્રુવ જેવા છે. જો, અને ડાયપોલની અંદર ઋણ ધ્રુવ છે એ ચુંબકની અંદરના S ધ્રુવ જેવા છે. તો તમારે સરખામણી કરવી હોય તો તમે આવી સરખામણી પણ કરી શકો. ડાયપોલના પ્લસ ક્યુ એ લગભગ કોના જેવા લાગે? તો કે ગજિયા ચુંબકના N ધ્રુવ જેવા. ગજિયા ચુંબકના કોની જેવા લાગે? તો કે N ધ્રુવ જેવા. અને ડાયપોલના માઇનસ ક્યુ એ કોના તરીકે વર્તે? તો કે ગજિયા ચુંબકના S ધ્રુવ તરીકે. આટલું ધ્યાનમાં રાખજો, કમ્પલસરી, કોઈ ઓપ્શન છે જ નહીં. આવું ક્યાંક તમને પૂછી લેતો. ક્લિયર? બસ મિત્રો આ જ સમજવાનું. તો શું આપણે સમજ્યા? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ચાપ માત્રા કોની માટે? ગજિયા ચુંબક માટે. સૂત્ર સદિશ M = twice L into M. જ્યાં M શું છે? ઓળખ આપવાની તે, જ્યાં M એટલે ધ્રુવમાન. અને ટ્વાઇસ L કોણ છે? અહીંયા લખી દઉં, લખવાના રહી ગયા છે. ચાલો અહીંયા બતાવી દઉં છું. ટ્વાઇસ L બે ધ્રુવ વચ્ચેનું અંતર. અને ડાયપોલ મોમેન્ટની દિશા તો કે S થી N. ક્લિયર? બસ આટલું સમજાવું. ચાલો બોર્ડ પરથી કોપી કરો, આપણે આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે. નવો સવાલ પણ બરાબર ધ્યાન આપજો. આની જ વાત કરવી છે, પણ અલગ રીતે વાત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચાલો શરૂઆત કરીએ. મિત્રો એક વસ્તુ કહી દઉં, કદાચ તમારા મનની અંદર આવો પ્રશ્ન થતો હોય કે સર અહીંયા ડાયપોલ મોમેન્ટ જે છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, જો એનો મારે એકમ લખવો હોય તો એકમ આપણને ક્લિયર દેખાય છે. કે કુલંબ ઇન્ટુ A એટલે અંતર, એટલે કુલંબ ઇન્ટુ મીટર. સર એવી રીતે અહીંયા એકમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ, વેટ, આનો એકમ છે ને અત્યારે નહીં ખબર પડે કઈ રીતે આવે છે. હું આની આગળનો સવાલ ચલાવી દઉં, પછી હું તમને આનો એકમ કહી દઈશ કે આનો એકમ કઈ રીતે આવે છે. ઠીક છે? ચાલો આગળ જઈએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ સમજીએ, પણ કઈ રીતે સમજીએ સીધું. ચાલો ધ્યાન આપજો. આગળ જઈએ છે. ચાલો હું લખું નહીં, જોજો. લગભગ સવાલ એનો છે, ખાલી આગળના થોડા સેન્ટેન્સ બદલવાના છે. લખી દઉં છું. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ માટે, શું લખું? વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવો. જે જગ્યાએ ગજિયો ચુંબક હતો એની જગ્યાએ હું શું લઈ લઉં છું? વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ. એક લૂપ એટલે રિંગ લઈ લો, એમાંથી શું પસાર કરવાનો? તો કે પ્રવાહ પસાર કરવાનો. તો પ્રવાહ પસાર કરો અને એની પરથી જે કાંઈ પણ માહિતી મળે એની પરથી શેનો જવાબ આપવાનો? તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. આગળ ભણી ગયા કોના માટે ભણી ગયા? ગજિયા ચુંબક માટે. હવે કોની માટે ભણીએ છીએ? વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ માટે. તો એક કામ કરીએ, એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ દોરી દઉં. મિત્રો જોજો, લૂપ દોરી દઉં, ધ્યાન આપજો. બરાબર આન્સર લખીએ છીએ. ચાલો એક લૂપ દોરી દઉં. માની લો કે આ લૂપ દોરી દીધી. માની લો કે આની અંદર પ્રવાહ આવી રીતે પસાર થાય છે. I પ્રવાહ પસાર થાય છે. ચાલો I પ્રવાહ આવી રીતે પસાર થાય છે. ઓકે, હવે તમારે આની માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજવાની છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે મિત્રો બરાબર સાંભળજો. આ રિંગ, પહેલી વાત તો તમને મેં આવી રીતે બતાવી છે, એ હકીકતમાં કઈ રીતે છે ને સમજો. હકીકતમાં એ રિંગ આવી રીતે છે. પહેલા આટલું ધ્યાનમાં રાખજો, એકદમ કમ્પેરિઝન કરવાની છે. બરાબર સાંભળજો. તમને લૂપ ભલે આવી રીતે દેખાતી હોય,
મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે મેં આવી રીતે દર્શાવીશ, આટલું પહેલા ધ્યાનમાં રાખજો, આવી રીતે છે. તો બીજી કમ્પેરિઝન કરીએ તો પ્રવાહ છે ને એ આમ પસાર થતો હોય. જો આ રિંગ જે છે એને હું આમ કરી દઉં, આ રિંગ આવી રીતે હતી એને હું આમ કરી દઉં તો પ્રવાહ જો આમ જતો હોય ને એવું લાગે. બરાબર, ધ્યાનથી સમજજો, એકદમ ધ્યાનથી. આમ જતો એવું લાગે. ઓકે ઓકે, પ્રવાહ આમ જાય છે. હવે તમારે આ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા સમજવી હોય. કોની દિશા? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો યાદ કરો, પ્રવાહની દિશામાં અંગૂઠો, વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્ર. આવી રીતે છે, આવી રીતે છે. પ્રવાહની દિશામાં અંગૂઠો, વળેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશા. તો હું પર્ટિક્યુલર કરું નહીં, સમજજો. માની લો કે પ્રવાહ આમ પસાર થાય છે, સાંભળજો બરાબર. તમે ફરતા 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 અહીંયા આવો તો પ્રવાહ આગળ જતો હોય એવું લાગે. તો પ્રવાહની દિશામાં ગોઠવો અંગૂઠો, તો વળેલી આંગળી અંદર તરફ જો બહાર નીકળતી હોય એવું લાગે, બહાર. એટલે ચુંબકીય ક્ષેત્ર આ રિંગની અંદરથી આમ ઉપર જતો હોય ને એવું લાગે. જો ક્લિયર દેખાય આવી રીતે. એટલે ચુંબકીય ક્ષેત્ર આમ જતું હશે, આમ. એટલે અહીંયાથી આમ અંદર જતું હોય લાગે અને અંદરથી આમ બહાર નીકળતું હોય એવું લાગે. આ ગૂંચળું પ્રવાહની દિશામાં અંગૂઠો, તો આ આંગળી એટલે ચુંબકીય ક્ષેત્ર જો ઉપર આવતું એવું લાગે. ઓકે, સાંભળજો બરાબર. આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉપર આવતું હોય એવું લાગે. ઓકે, હવે પાછી આ રિંગ આમનામ જ છે. પ્રવાહ ફરતો 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 અહીંયાની મેં વાત કરી નાખી. હવે પ્રવાહ ફરતો 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 માની લો કે આ બાજુ આવ્યો, એટલે જો પ્રવાહ આ બાજુ જતો હોય એવું લાગે, આ બાજુ. તો પ્રવાહની દિશામાં અંગૂઠો, તો વળેલી આંગળી જો અંદર તરફ, વળેલી આંગળી જો અહીંયા ઉપર ગઈ. તો એનો મતલબ એવો થયો કે બધું ચુંબકીય ક્ષેત્ર રિંગની અંદરથી આમ જાય છે, ઉપર જાય છે. રિંગની અંદરથી ક્યાં જાય છે? ઉપર. એટલે એ આવી રીતે જાય છે, આ બાજુ આવી રીતે જાય છે અને આ બાજુ આવી રીતે જાય છે. હવે એ આકૃતિ અહીંયા દોરી દઉં, જોજો. આ જે રિંગ આમ હતી એને પાછી હું અહીંયા લાવી દઉં તો થોડું સમજવાનો પ્રયત્ન કરો. ચુંબકીય ક્ષેત્ર આવી રીતે જતું એવું લાગશે, જોજો. અહીંયાથી આમ અંદરથી ઉપર જતું એવું લાગે, અંદરના ભાગમાં ઉપર જાય અને બહારના ભાગમાં નીચે આવે. તો જોજો, આવી રીતે કહી શકાય. સમજો બરાબર. જોજો, બરાબર ધ્યાન આપજો, આરામથી સમજાશે. બરાબર ધ્યાન આપજો. આ હજી મોટું રાઉન્ડ થશે તે પણ અત્યારે નથી કરતો. એવી રીતે આ સાઈડથી પણ લઈ લઉં. આ બાજુ આ મોટું રાઉન્ડ થશે. મિત્રો સમજો, અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય છે? ઉપર. એટલે ચુંબકીય ક્ષેત્ર બધું આમ જાય છે, આવી રીતે જાય છે. અંદર ચુંબકીય ક્ષેત્ર બધું ઉપર જાય છે અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે ગોળ ફરે છે. સમજો, આવી રીતે ગોળ ફરે છે, આવી રીતે. એકદમ ધ્યાનથી સમજજો. અહીંયાથી ઉપર તો અહીંયાથી બહાર, એટલે આમ આવી રીતે. અહીંયાથી આવી રીતે, આવી રીતે. એનો મતલબ એવો થયો. હવે આ વસ્તુ છે એને અહીંયા હું સમજાવું ને સાંભળો. માની કે તમારી પાસે ગજિયો ચુંબક હોય, જોજો હું દોરવી, ગજિયો ચુંબક હોય. માની લો કે આ ગજિયા ચુંબકનો N ધ્રુવ છે, આ ગજિયા ચુંબકનો S ધ્રુવ છે. જો તમને આનું ચુંબકીય ક્ષેત્ર દોરવાનું કે તો નાના ધોરણની અંદર આપણે આવું દોરતા યાદ કરો. ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ N થી S હોય, એટલે આવી રીતે. કદાચ તમને યાદ છે, N થી S હોય, આવી રીતે. N થી S આવી રીતે. અને અંદરના ભાગમાં S થી N, એટલે આવી રીતે જતું હોય. અંદર આવી રીતે જતું હોય, અંદર આવી રીતે જતું હોય. સમજો મિત્રો, અંદર. અને બહાર જતું હોય N થી S આવી રીતે. બીજી રેખામાં તે બાર N થી S આવી રીતે. અને અંદર જાય S થી N, એટલે આવી રીતે જતા હોય. એટલે બાર E આવી રીતે જાય છે અને અંદર આવી રીતે જાય છે. આ બાજુ બતાવો હોય તો અહીંયાથી બતાવું. ચાલો આ સાઈડથી બતાવું. તો જો આ બાર છે, બાર E N થી S જાય, અંદર S થી N જાય, આવી રીતે. એક લાઈન હજી લઈ લઉં તો બાર N થી S જાય, અંદર S થી N જાય, આવી રીતે. તો આ શું કામ બતાવ્યું એને સમજજો. આને સાંભળો. બહાર ચુંબકીય ક્ષેત્ર ક્યાં જાય? N થી S, N થી S, ફરીથી N થી S. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જો આવી રીતે જાય છે, જો આવી રીતે. તો એવું કહી શકાય
કે અહીંયા મે બી n ધ્રુવ હશે અને અહીંયા s ધ્રુવ હશે. એટલે કોઈ ચુંબક કાલ્પનિક ચુંબક છે, અહીંયા કાલ્પનિક ચુંબક છે જે દેખાતો નથી, પણ એનું કહેવાય એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર જો આવી રીતે જાય છે બહારથી, તો અહીંયા ચુંબકનો n ધ્રુવ હશે અને અહીંયા ચુંબકનો s ધ્રુવ હશે. એટલે જો તમારે પેટર્ન દોરવી હોય, હકીકતમાં જો દોરવાનો પ્રયત્ન કરવો હોય તો તમે આવું દોરી શકો. જોજો બરાબર, ધ્યાન આપજો એકદમ. જો મારી વાત કદાચ સમજાય છે તમને. અંદરના ભાગમાં S થી N, જો S થી N, બહારના ભાગમાં N થી S, N થી S. તો એવું કહી શકાય મિત્રો, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે ને એ ગજિયા ચુંબક તરીકે જ વર્તે. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે એ કોના તરીકે વર્તે? ગજિયા ચુંબક તરીકે જ વર્તે. એટલે તમને જ્યારે એવું કે પ્રવાહ ધારિત ગૂંચળું છે એટલે આપણા મગજની અંદર એક વસ્તુ ક્લિયર થઈ જવી પડે કે એ ગજિયા ચુંબક જેવી જ વાત કરે છે. પણ હવે મિત્રો સાંભળો, હવે આ મારે શું સમજવાનું છે તો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, હવે મારે એની વાત કરવાની છે. કોની માટે? ગજિયા ચુંબક માટે નહીં, પ્રવાહધારિત ગૂંચળા માટે. પણ આ તો એની જેવા હોય એવું આપણને લાગે છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજવાની કોની માટે? વિદ્યુત પ્રવાહધારિત લૂપ માટે, આ લૂપ માટે. તો એ કઈ રીતે લખાય તો એ જોજો, જોજો લખો. એ પ્રવાહ ધારિત ગૂંચળાની લખી જોજો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે લખી જોજો, એટલે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, બરાબર શબ્દો જોજો, તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને તેના આડછેદના ક્ષેત્રફળ નો ગુણાકાર. જો બરાબર, જોજો બરાબર શું કે છે? પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે સદિશ m. ચાલો લખી નાખા. ડાયપોલ મોમેન્ટ એટલે તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એટલે I અને તેના આડછેદના ક્ષેત્રફળ એટલે કે A નો ગુણાકાર, એટલે બંને વચ્ચેનો ગુણાકાર. અહીંયા ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ સદિશ રાશિ નથી તો પછી અહીંયા આવે ક્ષેત્રફળ સદિશ. અહીંયા શું આવે? ક્ષેત્રફળ સદિશ. ખાલી ક્ષેત્રફળ ન લખાય, શું લખાય? ક્ષેત્રફળ સદિશ. તમને ખબર છે ક્ષેત્રફળ સદિશની દિશા કેવી રીતે લેવાની? ક્ષેત્રફળ સદિશની દિશા યાદ કરો તો દર વખતે હું તમને કહેતો તો, માની લો કે આ બ્લોક છે તો એનો ક્ષેત્રફળ સદિશ એટલે એની સપાટીને લંબ, એટલે આ તરફ. આ બાજુ કહું તો આ તરફ, જે સાઈડ કયો એ સાઈડ. સમજાય છે? ક્ષેત્રફળ સદિશ એટલે એની જે કોઈ પણ સપાટી છે એને સપાટીને લંબ. ઓકે, એટલે આ છે ક્ષેત્રફળ સદિશ. હવે ધ્યાન આપો. ચાલો ઓકે, શું લખું? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે I into A. કોની માટે? તો કે આ પ્રવાહધારિત ગૂંચળા માટે. આવી ગયું સમીકરણ. ગજિયા ચુંબકની અંદર સમીકરણ હતું સદિશ m is equal to twice L into m. ગજિયા ચુંબક માટે હતું, ચુંબક પાસે લંબાઈ હોય એટલે અંદર L આવે. જ્યારે ગૂંચળા પાસે ક્ષેત્રફળ, ગૂંચળા પાસે તો ત્રિજ્યા હોય. તો સમજો, આ ગૂંચળાની હું ત્રિજ્યા કહી શકું, આટલો ભાગ. માની લો કે ત્રિજ્યા હું r કહી દઉં એમ. તો અહીંયા a ની જગ્યાએ શું લખાય? તો કે પાઈ r સ્ક્વેર. એટલે આવી રીતે. એટલે લૂપની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ m is equal to I into A. હવે તમને મિત્રો એકમ આરામથી મળી જશે. આની પરથી એકમ લખવો હોય તો એકમ એટલે I નો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ શું થઈ ગયો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો મૂલ્ય સ્વરૂપે લખાય એમ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ તો મિત્રો કોણ છે? આ A એટલે આડછેદનું ક્ષેત્રફળ. આમે શું લખો છે? એકમ લખો છે. એટલે પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. આવી રીતે. અને મૂલ્યના સ્વરૂપમાં લખો તો કાંઈ વાંધો નહીં. મૂલ્યના સ્વરૂપમાં લખો એટલે m લખો, અહીંયા I લખો, અહીંયા A લખો, બસ પૂરું. m is equal to I into A. ક્લિયર? આ સમજવાનું. હવે માની લો, હજી એક વસ્તુ સાંભળી લેજો. માની લો કે આ લૂપની અંદર ઘણા બધા આંટા છે.
આ જેમ એક આંટો બતાવ્યો એવો હજી એક આંટો છે, 2 3 4 5 માની લો કે એવા n આંટા છે. તો n આંટા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખવી હોય તો ખાલી આને n વડે ગુણવા પડે. તો લખવી જોજો, n આંટા વાળી પ્રવાહ ધારિત લૂપ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી લખાય બોલો તો? એમના એમ બેઠા કોના વડે ગુણવા પડે? તો કે n વડે. તો કે n i a, જ્યાં n એટલે આંટાની સંખ્યા. પૂરી થઈ ગઈ વાત. આવી રીતે ક્લિયર? હજી એક વાત સાંભળો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહી દીધી, પણ મિત્રો દિશા ક્યાં? દિશા તમને ખબર છે S થી N. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને અહીંયા જોયું તો હમણાં થોડીક જ વાર પહેલા. S થી N એટલે અહીંથી આમ આવી રીતે ઉપર તરફ. S થી N એટલે ઉપર તરફ એટલે આપણે આ ગૂંચળું આમ લીધું હતું, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય ઉપર આમ, S થી N. ક્લિયર? હવે મારી વાત સાંભળજો. દર વખતે આ n ક્યાં છે, s ક્યાં છે એ નક્કી કરવા માટે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર બતાવવાનું, પછી ચુંબક દોરવાનું, પછી જોઈન કહેવાનું કે s થી n થાય, એવું ન કરાય. તો એની માટેનો એક સીધો રસ્તો છે કે ક્યાં n હોય અને ક્યાં s હોય, એ જો આપણે ડાયરેક્ટ કહી દેવું હોય તો ડાયરેક્ટ સમજ પડી જાય. કઈ રીતે સમજ પડે એની માટેની ટ્રીક સમજો કે ક્યાં n હોય ને ક્યાં s હોય. ક્યારે? જ્યારે ગૂંચળું બતાવેલું હોય ત્યારે. તો બરાબર સાંભળો, મારી વાત એકદમ સમજજો. માની લો કે આ ગૂંચળું છે, એકદમ સમજો, આ ગૂંચળું છે. તો તમારે શું કરવાનું? પ્રવાહની દિશામાં ગોઠવી દો આંગળી. પ્રવાહની દિશામાં આંગળી. તો તમારો અંગૂઠો જ્યાં જાય ત્યાં n ધ્રુવ, એની સામેનો s ધ્રુવ. યાદ રાખજો, આ ટ્રીક છે. અહીંયા બતાવી દો. ધ્રુવ શોધવા માટેની ટ્રીક આપણે કહી દઈએ. શું કરવાનું? તો કે પ્રવાહની દિશામાં એકદમ સહેલી મેથડ. પ્રવાહની દિશામાં આંગળીઓ કયા હાથની? જમણા હાથની. આટલો ધ્યાનમાં રાખજો, જમણા હાથની. પ્રવાહની દિશામાં આંગળીઓ અને આંગળીઓ મૂકતા અંગૂઠો એ n ધ્રુવ દર્શાવે છે. અંગૂઠો કોની દિશા આપે? n ધ્રુવની. આનો જવાબ અહીંયા પૂરો થઈ ગયો. જોજો, આ ગૂંચળું પ્રવાહ આવી રીતે જાય છે, પ્રવાહ જોજો આવી રીતે જાય છે પ્રવાહ. એની દિશામાં આંગળી, જમણો હાથ લઈ લો, એની આંગળી આમ ગોઠવી દો, તો n ધ્રુવ ક્યાં ગયો? ઉપર. જો વાત જ પૂરી થઈ ગઈ. જો n ઉપર આવી ગયા, તો એની વિરુદ્ધ દિશામાં એટલે s ક્યાં આવે? નીચે. એટલે અહીંયા પૂરું. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જો ગૂંચળા માટે શોધ્યું હોય તો સરળ વાત, પ્રવાહની દિશામાં ગોઠવી દો આંગળી, અંગૂઠો જ્યાં જાય ત્યાં n ધ્રુવ, તો એની સામે s ધ્રુવ, તો ડાયપોલ મોમેન્ટ જાય આવી રીતે. માની લો કે પ્રવાહ વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે જોજો પ્રવાહ આમ જાય છે, તો પ્રવાહની દિશામાં આંગળી, જોજો આવી રીતે પ્રવાહ આમ જાય છે, તો પ્રવાહની દિશામાં આંગળી, તો વળેલી આંગળી આમ, અંગૂઠો નીચે એટલે અહીંયા n ધ્રુવ, તો એની ઉપર s ધ્રુવ, તો ડાયપોલ મોમેન્ટ s થી n નીચે. ક્લિયર? તો આને ધ્યાનમાં રાખજો. અથવા તો તમે એવું કહી શકાય, n ધ્રુવ દર્શાવે છે જે ડાયપોલ મોમેન્ટની દિશા આપે છે. આ તે કોની દિશા આપે? ડાયપોલ મોમેન્ટની. કેવી રીતે? પ્રવાહ આપણે આમ લીધો, તો એની દિશામાં આંગળી, તો અંગૂઠો ક્યાં ગયો? ઉપર. તો એનો મતલબ ડાયપોલ મોમેન્ટ ઉપર જ છે. જો ઉપર જ તે, બહુ સીધી ભાષામાં. માની લો કે અંગૂઠો નીચે જાય, તો ડાયપોલ મોમેન્ટ ક્યાં ગઈ? નીચે. એટલે અંગૂઠો જ્યાં જાય ત્યાં ડાયપોલ મોમેન્ટ આવે. અંગૂઠો નીચે ગયો તો ડાયપોલ મોમેન્ટ નીચે, અંગૂઠો ઉપર ગયો તો ડાયપોલ મોમેન્ટ ઉપર. અને એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની કે અંગૂઠો જે તરફ હોય ત્યાં n ધ્રુવ હોય. આપણો અંગૂઠો એ n છે, અહીંયા અંગૂઠો એ n છે. ક્લિયર? તો આટલી એકદમ અગત્યની વાત હતી, એકદમ ધ્યાનમાં રાખજો. હવે ખાલી થોડુંક રિવાઇઝ કરીએ. જો ચુંબક આપેલો હોય તો એની ડાયપોલ મોમેન્ટ લખવી હોય તો સદિશ m is equal to twice l into m, 2l into m. જ્યાં m એટલે ધ્રુવમાન, m એટલે મેગ્નેટિક મોમેન્ટ. જો ગૂંચળું આપેલું હોય એમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ લખવી તો સદિશ m is equal to
ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, જ્યાં એ એટલે ક્ષેત્રફળ સદિશ અને આઈ એટલે પ્રવાહ. ક્લિયર? આટલું સમજવાનું. ચાલો બોર્ડ પરથી કોપી કરો, આગળ જઈએ. ચાલો એકદમ ક્લિયર દેખાય છે મિત્રો? હવે બરાબર ધ્યાન આપો. જો મિત્રો આ જે સવાલ હતો ને એ પૂછવો હોય તો 2 માર્ક્સની અંદર પૂછાય, અથવા તો આ MCQ માટે અગત્યનું છે કે લૂપ માટેનું સમીકરણ શું, ગજિયા ચુંબક માટેનું સમીકરણ શું, એ વાત છે. હવેનો જે સવાલ ચાલવા જઈ રહ્યો છે એ એકદમ IMP 3 માર્ક્સનો સવાલ, એકદમ પૂછાય એવો સવાલ. બરાબર ધ્યાન આપજો. એકદમ IMP સવાલ છે અને એકદમ સરસ મજાનો છે. ખાલી સમીકરણ લખશું, તમે સમજેલા છો જ તે, આપણે ખાલી જવાબ લાવવાનો છે. ચાલો હવે હું સવાલ લખું એને બરાબર સાંભળજો અને સમજજો. શરૂઆત કરીએ. 3 માર્ક્સનો સરસ મજાનો સવાલ છે. સવાલ લખો એને ધ્યાન આપજો. ચલો સવાલ લખીએ. લખો એ સવાલ સમજો બરાબર. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શબ્દ બરાબર જોજો, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ નું સમીકરણ મેળવો અને બીજો શબ્દ જોજો, ગાયરો મેગ્નેટિક રેશિયો અથવા તો મિત્રો રેશિયો એટલે ગુજરાતીની અંદર ગુણોત્તર સમજાવો. એકદમ અગત્યનો ભાગ છે. એક આખો નવો શબ્દ તમને દેખાય છે જેમ ગાયરોમેગ્નેટિક રેશિયો. શબ્દ જોજો, ગાયરોમેગ્નેટિક રેશિયો. ખાલી અત્યારે શબ્દ જ યાદ રાખો, પછી અંદર જે આવે એવું તમને સમજાવી દેશે. અને આગળ અહીંયા વાત હતી મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જે કાંઈ પણ શબ્દ કહેવાય. આખો સવાલ વાંચીએ શું કહે છે બરાબર ધ્યાન આપો. ઓકે, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની, કોની આસપાસ ભ્રમણ કરે? તો કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે. કોણ ભ્રમણ કરે છે? આપણને ખબર જ છે કે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ભ્રમણ કરે છે. ઓકે, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ મેળવો. વેઇટ, આકૃતિ દોરશો એટલે તમને હિન્ટ મળી જશે કે મારે મેગ્નેટિક મોમેન્ટ લાવી છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લાવી છે, એ કેવી રીતે આવશે. આકૃતિ દોરીએ, સમજવાનો પ્રયત્ન કરો, આન્સર લખીએ. ઓકે, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, એટલે ન્યુક્લિયસ એની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. મિત્રો માની લો આ ન્યુક્લિયસ એની આસપાસ ભ્રમણ કરતા હું ઇલેક્ટ્રોન બતાવી દઉં છું. ચલો ઓકે, આ ન્યુક્લિયસ છે એવું સમજી લો. માની લો કે આપણે ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે, બરાબર ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે. તો હું અહીંયા બતાવી દઉં કે મારે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ભ્રમણ કરે છે. એટલે ઉપર ગયા, અહીંયાથી આ બાજુ આવ્યા, આવી રીતે. ક્લિયર? ચાલો હવે ધ્યાન આપો. ઇલેક્ટ્રોન આવી રીતે ભ્રમણ કરે છે. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ મેળવો. મિત્રો સાંભળો, આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોન એની આસપાસ ભ્રમણ કરે છે. સાંભળજો, ભ્રમણ કરે છે. મિત્રો આ ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર ભ્રમણ કરે એટલે વિદ્યુત પ્રવાહની રચના થાય. એટલે મિત્રો સાંભળજો, આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર સમજી ગયા હતા કે જો પ્રવાહ આ દિશામાં જતો હોય તો એનો મતલબ એવો કહેવાય કે ધન વિદ્યુત ભાર આ દિશામાં જાય છે અને ઇલેક્ટ્રોન આ દિશામાં જતા હોય. એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં જતા હોય. વારંવાર આપણે સમજાતા, જો પ્રવાહ આમ હોય તો ઇલેક્ટ્રોન આમ હોય. તો સાંભળો, ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે તો પ્રવાહ જાય આવી રીતે. એટલે એનો મતલબ કે પ્રવાહ દિશા આવી રીતે છે, પ્રવાહ આવી રીતે ફરે છે. આને ધ્યાનમાં રાખજો. ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે પણ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશા, ઇલેક્ટ્રોન આમ હોય તો પ્રવાહ આમ હોય, એટલે પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં જાય. એટલે આવી રીતે. તો હવે તમને એ સમજાય કે આ તો લૂપ જેવું લાગે છે.
લૂપમાંથી તો પ્રવાહ પસાર થાય છે અને પ્રવાહ પસાર થાય, લૂપ આપેલી હોય, પ્રવાહ પસાર થતો હોય અને એની મેગ્નેટિક મોમેન્ટ શોધવી હોય તો સૂત્ર એક જ છે, m = I × A. ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ અહીંયા રહી, મેગ્નેટિક મોમેન્ટ આને જ શોધવાના છે. તો સીધી વાત છે, m ને શોધવા છે તો બે કિંમત હોવી જોઈએ, I અને A. I ની તો ચિંતા જ નથી કરવાની, I તો દેખાય જ છે, જો અહીંયા જાય ફરે છે એટલે I ની જગ્યાએ તો I જ છે. તો ચિંતા કોની કરવાની? A ની. એટલે ગમે એમ કરીને તમારે A ને શોધવાના છે બસ. I ની કિંમત મળી જાય, A ની કિંમત મળી જાય એટલે m મળી ગયા, પૂરી થઈ ગઈ વાત. ક્લિયર? બસ આટલું સમજવાનું છે. કરીએ શરૂઆત. ઇન્ટેન્શન સમજજો કે મારે I તો છે જ તે, મારે A ને શોધવાનો ગમે એમ કરીને પ્રયત્ન કરવાનો છે. કરીએ શરૂઆત, બરાબર ધ્યાન આપો. ચાલો જોજો, કરીએ સમજીએ. ઓકે, આવું આપી દીધું છે. એવું કહી દો તમે કે માની લો કે આ ઇલેક્ટ્રોન છે, આ જે તે ઇલેક્ટ્રોન છે એ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. એ જે વર્તુળાકાર માર્ગ છે એની કેટલી ત્રિજ્યા છે? r ત્રિજ્યા છે. માની લો કે આ જે કાંઈ પણ ઇલેક્ટ્રોન છે એનો વેગ v જેટલો છે, કેમ કે મિત્રો ફરે છે તો વેગ આવશે ને. તો સમજજો થોડું કે આ તમને ખબર હોય તો આપણે આવું વારંવાર દોરીએ છીએ. અહીંયા આવી તમે વર્તુળ દોરેલું હોય, અહીંયા કોઈ પદાર્થ છે એ માની લો કે વર્તુળાકાર માર્ગે ફરતો ફરતો અહીંયા પહોંચે તો એનો વેગ આ દિશામાં કહેવાય. ફરતો અહીંયા પહોંચે તો વેગ આ દિશામાં કહેવાય, ઇન શોર્ટ સ્પર્શકની દિશામાં. તો આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ફરતો અહીંયા આવે તો એનો વેગ કઈ દિશામાં કહેવાય? આ દિશામાં, જો એની સ્પર્શકની દિશામાં. એટલે આ એનો વેગ છે. એટલે લખાણ સમજ હોય તો એવું લખે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે v જેટલા વેગથી ભ્રમણ કરે છે. પરિણામે તેના ભ્રમણની વિરુદ્ધ દિશામાં I જેટલા પ્રવાહની રચના થાય છે. પતી ગયું, આટલું જ સમજવાનું છે. અને પછી તો આપણે બોલા I અને A ની જે વાત કરવી હતી સમીકરણથી શરૂઆત કરી દઈશું. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. લખાણ લખીએ. મેથડ સમજાઈ ગઈ છે? ચાલો કરીએ. આન્સર લખીએ. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન A કોની આસપાસ? તો કે ન્યુક્લિયસની આસપાસ. કેટલી ત્રિજ્યાના? તો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કેટલા વેગથી ભ્રમણ કરે છે? તો કે સદિશ v વેગથી, સદિશ v જેટલા વેગથી ભ્રમણ કરે છે. v વેગથી ભ્રમણ કરે છે. ક્લિયર છે? ચાલો, v વેગથી ભ્રમણ કરે. પરિણામે લખવું જોજો, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહની રચના થાય છે. જો ઇલેક્ટ્રોન આમ ફરે છે તો પ્રવાહ જશે આવી રીતે. થઈ ગયું આટલું ક્લિયર? સમજાય છે? હવે મિત્રો બરાબર સાંભળો. આપણે વાત કરવી હતી મેગ્નેટિક મોમેન્ટની, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટની. હવે હું એનું સૂત્ર લાવવાનો પ્રયત્ન કરું. બરાબર ધ્યાન આપજો. અહીંયા થોડું સમજો. અહીંયા ઇલેક્ટ્રોન છે એ કેવા માર્ગે ભ્રમણ કરે? તો કે વર્તુળાકાર માર્ગે. તો થોડું સમજીએ, જોજો, સાંભળજો. એનો વેગ કેટલો છે? તો કે v જેટલો. આનો જવાબ આપો તો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા ફરીને પાછો અહીંયા આવે ત્યાં સુધીમાં એને કેટલું અંતર કાપ્યું કહેવાય? તો કે 2πr, એના પરિધ જેટલું. અને હજી એક વસ્તુ યાદ કરવાનો પ્રયત્ન કરો. કોઈ પણ પદાર્થ, કોઈ પણ ઇલેક્ટ્રોન એક ભ્રમણ પૂર્ણ કરે એની માટે જે કાંઈ પણ સમય લે એને શું કહેવાય? તો કે આવર્તકાળ. યાદ કરો, આવર્તકાળ એને t વડે દર્શાવતા હતા. એનો મતલબ એક ભ્રમણ પૂરું કરે ત્યાં સુધીમાં અંતર કેટલું કાપ્યું? તો કે 2πr. ત્યાં સુધીમાં સમય કેટલો લીધો? તો કે આવર્તકાળ જેટલો. તો લખોણી જોજો, લખવી જોજો. અહીં ઇલેક્ટ્રોન સદિશ v જેટલા વેગથી ભ્રમણ કરતો હોવાથી
v જેટલા વેગથી ભ્રમણ કરતો હોય તો તે હોવાથી તેનો વેગ મારે વેગનું સમીકરણ લખવું હોય તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આવી રીતે લખીએ છીએ આપણે. ઝડપ બરાબર અંતર છેદમાં તો કે સમય. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ઝડપ કેટલા વેગથી તો કે v વેગથી. v એટલે અહીંયા લખી દો v. અંતર તો કે કેટલું કાપ્યું, અહીંયાથી ચાલુ કરીને ફરીને અહીંયા આવે ત્યાં સુધી કેટલું કાપ્યું તો કે 2πr. એની માટે સમય કેટલો લીધો તો કે t જેટલો. સમજાય છે? થઈ ગયા. વેગ મળી ગયો, વાંધો નહીં, વેગ ભલે મળી ગયો, મારે t ને શોધવા છે તો એક કામ કરો, t ને સૂત્રનો કરતા બનાવી દો. t ને સૂત્રનો કરતા બનાવી દો તો શું લખાય 2πr છેદમાં v. તો કંઈક આવું સમીકરણ મને આ સમીકરણને આપી દો, સમીકરણ નંબર a. હવે સાંભળો સર, તમે એવી વાત કરતા હતા કે મારે એમને શોધવા છે તો મારે i જોઈએ, a જોઈએ, આ બધાની વાત કરવાની હતી. તો સર આ શોધવા હતા તો તમે t ને શું કામ શોધ્યા? હવે t ને શું કામ શોધ્યા ને એ મિત્રો જોજો, મેં તમને એમ કીધું ને કે પ્રવાહ આમ i પસાર થાય એ i લેવાનો, એ i ને કેવી રીતે શોધવા છે એની જ મારે વાત કરવાની છે. i ને મારે કેવી રીતે શોધવા છે, એને કેવી રીતે શોધવા એ તો ખબર પડી જશે, πr². i ને કેવી રીતે શોધવા છે એ તમને અહીંયા ખબર પડશે. ચાલો ધ્યાન આપજો, જોજો. ઓકે, t મળી ગયા. હવે મારો જવાબ આપો. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો કોની રચના થાય તો કે પ્રવાહની રચના થાય. તો લખી જોજો, અહીં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોવાથી વિદ્યુત પ્રવાહની રચના થાય છે. મિત્રો વિદ્યુત પ્રવાહની રચના થાય તો વિદ્યુત પ્રવાહનું સમીકરણ યાદ કરો તો I = Q/T. આવો આપણે ભણી ગયા હતા. લખી નાખો સમીકરણ. I = મિત્રો Q નહીં લખીએ, આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો અહીંયા ઇલેક્ટ્રોન લખી દો છેદમાં T એટલે સમય આપણે કયો લઈએ કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે. તો અહીંયા પછી શું લઈ દઉં કેપિટલ T એટલે I = E/T. તમને થોડીક હિન્ટ મળી ગઈ છે મિત્રો. ઓલું સમીકરણ જે હતું m = I × a, એમાં જો I મળી ગયા, I શોધાઈ ગયા. કઈ રીતે તો કે T ની કિંમત ઉપરથી ઉંચકીને અહીંયા મૂકી દો. ક્લિયર? ચાલો મૂકી દો, આરામથી મૂકી દો. અને આપી દો સમીકરણ, ભલે એમનામ જ રહેવા દો. અહીંયા I લખી નાખો બેઠા, અહીંયા E બેઠા, અહીંયા T એટલે આ T ની જગ્યાએ 2πr ના છેદમાં v એટલે અહીંયા 2πr છેદમાં v. એ ક્યાં જતા રહે? ઉપર. એટલે આ એટલે પ્રવાહ કયો મળી ગયો? I = EV છેદમાં 2πr. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન જો આમ ભ્રમણ કરતો હોય તો આમ જેટલો પ્રવાહ રચાય એ કેટલો હોય તો કે EV ના છેદમાં 2πr. મિત્રો I મળી ગયા. m = ફરીથી એક વખત લખી દઈશ, m = I × a. જો I મળી ગયા, એને શોધવાય તો a એટલે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. આ વર્તુળાકાર જ લેવાય ને, તો આનું ક્ષેત્રફળ કેટલું હોય? r, તો એને કહેવાય πr². તો આની જગ્યાએ લખી દો πr². પતી ગયું. આ કિંમત છે તો m મળી ગયા. પૂરું. ચાલો લખી દો. તેથી ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ m = I × a. મૂલ્ય સ્વરૂપમાં લખું છું, દિશાની અત્યારે નથી વાત કરી, એમનેમ ચાલવા દેજો. તો કે m અમને દિશાની વાત કરીશ અત્યારે સમજો. એમનામ બેઠા I એટલે EV છેદમાં 2πr, EV છેદમાં 2πr × a એટલે વર્તુળાકાર એટલે πr². કેન્સલ કરો તો કે r કેન્સલ. તો અહીંયા બીજા કોણ કેન્સલ તો કે પાઈ કેન્સલ. તો અહીંયાથી આ EVR/2 તો m = EVR/2 આવી ગયું છે. મેગ્નેટિક મોમેન્ટ કોની? ઇલેક્ટ્રોનની આવી ગયા EVR/2. કેવા પથ ઉપર ભ્રમણ કરતા હોય ત્યારે વર્તુળાકાર પથ ઉપર ભ્રમણ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ m = EVR/2. એક વખત ઓળખ સમજી લેજો. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, V એટલે એની ઝડપ, R એટલે વર્તુળાકાર પથની ત્રિજ્યા, 2 એટલે 2. ક્લિયર? હવે મિત્રો તમારે મેગ્નેટિક મોમેન્ટની દિશા સમજવી હોય તો દિશા ક્યાં હોય? ચાલો મેગ્નેટિક મોમેન્ટની આમાં દિશા શોધી મને યાદ કરાવો. હજી આગળ સવાલ ભણી જ ગયા છીએ. મેગ્નેટિક મોમેન્ટની દિશા એટલે પ્રવાહની દિશામાં આંગળી, તો અંગૂઠો મેગ્નેટિક મોમેન્ટની દિશા. ચાલો
હવે આ રિંગ આમ છે, આ રિંગ આમ છે, એને પહેલા આમ કરી દો. આ રિંગ આમ છે એને પહેલા આવી રીતે કરી દો, તો પ્રવાહ સમજો તો આમાં આમ જતો તો આમાં આવી રીતે જાય. પ્રવાહ આવી રીતે જાય તો પ્રવાહની દિશામાં આંગળીઓ, તો અંગૂઠો મેગ્નેટિક મોમેન્ટ, એટલે મેગ્નેટિક મોમેન્ટ ક્યાં ગઈ? ઉપર. તો એનો મતલબ એવો થાય કે મેગ્નેટિક મોમેન્ટ ઉપરની દિશામાં છે. મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશા છે? ઉપરની દિશામાં. એટલે અહીં લખી દો, જ્યાં મેગ્નેટિક મોમેન્ટ ઉપર તરફ છે. આપણે આકૃતિમાં બતાવી દીધા કે મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં છે? ઉપર તરફ. કઈ રીતે મિત્રો? આ જે રિંગ છે એને પેલા આવી રીતે આમ જોઈ લો, પ્રવાહ આવી રીતે પસાર થાય છે, પ્રવાહની દિશામાં આંગળી ગોઠવો તો અંગૂઠો કોની દિશા આપે? તો કે મેગ્નેટિક મોમેન્ટની દિશા. તો મેગ્નેટિક મોમેન્ટ તો કઈ તરફ છે? તો કે ઉપર તરફ. ક્લિયર? આ વાત પૂરી. એનો મતલબ આટલો જવાબ આવી ગયો. હવે આપણે આગળ જઈએ. શું કે છે? અને ગાયરોમેગ્નેટિક રેશિયો સમજાવો. ગાયરોમેગ્નેટિક રેશિયો સમજાવો. હવે મિત્રો નવો ભાગ ચાલુ કરો. આ આવી ગયો જવાબ. મેગ્નેટિક મોમેન્ટનો જવાબ આવી ગયો. આ યાદ રાખજો, EVR/2. હવે નવો ભાગ ચાલુ કરો. જોજો કે મારે આને સમજવા, ગાયરોમેગ્નેટિક રેશિયાને. તો એ સમજવા માટે હું ક્યાંથી શરૂઆત કરું નહીં જોજો, લખવું જોજો. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન લખી જોજો. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. મિત્રો 11મું ધોરણ જો તમને યાદ હોય તો કોણીય વેગમાનને દર્શાવાય સદિશ L વડે. સદિશ L વડે. એનું સૂત્ર છે L = સદિશ R ક્રોસ સદિશ P. શું સૂત્ર છે? કોણીય વેગમાનને ન યાદ હોય તો હું કહી દઉં. કોણીય વેગમાનને દર્શાવો L વડે. એનું સમીકરણ છે L = R ક્રોસ P. L = R ક્રોસ P. R એટલે આ R, આ જે તે R છે તે, અને P એટલે શું કહેવાય? P એટલે શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય? ના, થોડું યાદ કરો. આને શું કહેવાય? P એટલે વેગમાન. અહીંયા કાંઈ કન્ફ્યુઝન નહીં કરતા કે કાંઈ પાટિયા નહીં બેસાડી દેતા. P એટલે વેગમાન છે અને R એટલે લંબ અંતર છે અથવા તો અંતર છે. આ R છે એ અંતર છે. આ એટલે આ R અને P એટલે વેગમાન. તો હવે હું કરું જોજો, આની અંદર ધ્યાન આપજો બરાબર. L ના L બેઠા = R બેઠા, કોઈ ઉતાવળ નથી, આરામથી સમજો. ગુણ્યા P એટલે વેગમાન. મિત્રો યાદ કરો, P = mv સમીકરણ છે આવી રીતે. તો P ની જગ્યાએ લખી શકું હું mv, એટલે અહીંયા લખો m, અહીંયા લખો v, પણ કરો સદિશ, એટલે આવું થયું. ક્લિયર? પાક્કું ને? ચાલો પાછા થોડાક આગળ જાઓ. ક્રોસની નિશાની કાઢી નાખો. ક્રોસની નિશાની કાઢો એટલે શું થાય? કે L = R mv sin θ. બોલો ઊનું લખાય? ક્રોસની નિશાની કાઢો એટલે ક્રોસની નિશાની એટલે sin θ, એટલે R mv sin θ. આવું સમજાવું. હવે અગત્યનો પ્રશ્ન દર વખતે જે હોય છે તે, θ કોની વચ્ચેનો? જ્યાં θ એ કોની વચ્ચેનો ખૂણો કહેવાય? બોલો તો. એમ તો દળ છે, દળ તો અદિશ છે, તો એનો મતલબ θ કોની વચ્ચેનો? R અને V. લખી દો, જ્યાં θ એ R અને V વચ્ચેનો ખૂણો. આ કમ્પલસરી તમને ખબર હોવી જોઈએ. θ કોની વચ્ચેનો ખૂણો કહેવાય? તો કે R અને V વચ્ચેનો. હવે ચેક કરો, R અને V વચ્ચેનો ખૂણો કેવી રીતે મળે છે? સાંભળજો બરાબર. મિત્રો R ની દિશા લેવી હોય તો એમ સમજો કે હું 12 ની તરફ લઉં છું, આ તરફ, નીચેની તરફ. એટલે એનો મતલબ એવો થયો કે R ની દિશા જો આમ થઈ, આ તરફ, V ની દિશા આમ છે, જો ક્લિયર દેખાય છે, તો બંને વચ્ચેનો ખૂણો પણ તમને દેખાય જો 90 ડિગ્રી. R આવી રીતે જાય છે, V આમ જાય છે, બંને વચ્ચેનો ખૂણો થયો 90. sin 90 ખૂણો θ = 90. sin 90 ની કિંમત 1, તો L = મેળા mvr. અગત્યનું રિઝલ્ટ મળ્યું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? તો કે L = mvr. આપણે કોણીય વેગમાન નહોતા શોધવા, મારે તો આને શોધવા છે, ગાયરોમેગ્નેટિક રેશિયો, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, કોઈ ગુણોત્તર શોધવાનું છે. ક્લિયર છે? ચાલો હવે કરો જોજો મિત્રો. એક કામ કરો, આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2. માની લો કે હું ગુણોત્તર લઈ લઉં છું
1 અને 2 નો ગુણોત્તર લઉં છું, ભાગાકાર કરું છું, ગુણોત્તર લઉં છું. જોજો એક હિન્ટ તમને મળતી હોય તો સમીકરણ 1/2 કરતા ચાલો 1 એટલે m તો અહીંયા લખી દીધા m છેદમાં 2 એટલે l તો અહીંયા લખી દીધા l. ચાલો અહીંયા છે EVR/2 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા EVR/2 છેદમાં આવી જાઓ l ની કિંમત કેટલી તો કે MVR લખી દો MVR. ચાલો 2 ક્યાં આવી જશે નીચે લાવી દો તો કે M/L ઇઝ ઇક્વલ ટુ EVR/2 ક્યાં આવે છે નીચે તો 2MVR. કરો કેન્સલ તો કે V કેન્સલ R કેન્સલ તો M/L ઇઝ ઇક્વલ ટુ E/2 M. મિત્રો આને જ કહેવાય, આને જ એટલે આ જે ભાગ છે M/L એને જ કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. એને જ કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. રેશિયો એટલે ગુણોત્તર. જો ને આ બંનેનો ગુણોત્તર લીધો છે એટલે ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત કેટલી હોય તો કે E ના છેદમાં ટ્વાઇસ M. એટલે આને પણ તમે શું કહી શકો ગાયરોમેગ્નેટિક રેશિયો. શબ્દ ધ્યાનમાં રાખજો. આ જે ભાગ છે તો આ ભાગ છે એને શું કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. જ્યાં લખી દો જ્યાં E/2 M ઇઝ ઇક્વલ ટુ ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો ગુણોત્તર આવી ગયો આપણે જવાબ. એટલે M/L કરો તો એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો E/2 M તો એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. આને સમજો ક્લિયર. હવે નાની અમથી વાત કરું, તમને કદાચ એમ પૂછે ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત કેટલી હોય, MCQ માં કદાચ આવે તો ગાયરોમેગ્નેટિક રેશિયોની કિંમત કેટલી હોય તો સમજો આ ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે આ E છેદમાં અહીંયા રહ્યા ટ્વાઇસ M. સાંભળજો બરાબર. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ આવી જાવ નીચે 2 M એટલે દળ. કોનું દળ? મારું કે તમારું? આપણા બંનેનું ને કોનું? ઇલેક્ટ્રોનનું. કેટલું? 9.1 ગુણ્યા 10⁻31. મિત્રો આનો તમે ગુણાકાર ભાગાકાર કંઈ પણ કરશો એટલે ફાઇનલી તમને જવાબ આવો મળશે E/2 M ઇઝ ઇક્વલ ટુ 8.8 ગુણ્યા 10⁻10. આવો જવાબ આવશે. ગુણાકાર ભાગાકાર કરજો જે કાંઈ જવાબ આવે 8.8 ગુણ્યા 10⁻10. એકમ લખવો હોય તો તમને પૂછે ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ દેખાય છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર એટલે કુલમ્બ, M એટલે દળનો એકમ કિલોગ્રામ. તો ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ થયો કુલમ્બ પર કિલોગ્રામ. ગાયરોમેગ્નેટિક રેશિયોનો એકમ થયો કુલમ્બ પર કિલોગ્રામ. પણ ધ્યાનમાં રાખજો, આ પણ ધ્યાનમાં રાખજો. ક્લિયર. આખી વાત હતી ગાયરોમેગ્નેટિક રેશિયોની. ક્યાંથી? અહીંયાથી આ સુધી. ક્લિયર. જો તમને સવાલની અંદર કેમ કીધું હોય કે મેગ્નેટિક મોમેન્ટનું સમીકરણ મેળવો તો અહીંયા અટકી જવાનું. ક્યાં? અહીંયા. તો અહીંયા અટકી જવાનું. આગળ વાત કરેલી છે ગાયરોમેગ્નેટિક રેશિયોની વાત કરેલી છે. તો પછી તમારે M તો છે જ તે, તો L ને શોધવાના. M/L નો ગુણોત્તર લ્યો. જે જવાબ આવે E/2 M એટલે એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો. ક્લિયર. એકદમ ક્લિયર. એક આની સદિશ સ્વરૂપની એક અમથો ખાલી નાનો અમથો પોઈન્ટ બાકી છે, એને હું અહીંયા પૂરો કરી દઉં. ઠીક છે. ચાલો આ ભાગ અહીંયા સાફ કરી નાખું છું. ચાલો હવે જોજો એક સમીકરણ ખાલી લખવું જોજો. બધા જવાબ પૂરા થઈ ગયા. ખાલી એક પદ લખવાનું છે સદિશ સ્વરૂપનું, એ બતાવી દઉં. બરાબર ધ્યાન આપો મિત્રો. અહીંયા તમને સમીકરણ મળ્યું M/L ઇઝ ઇક્વલ ટુ E/2 M. એને હું ખાલી અહીંયા રિપીટ કરું છું. જો M/L છેદમાં E ના છેદમાં 2 M. હવે હું સદિશ સ્વરૂપની કંઈક વાત કરું એને સાંભળજો મિત્રો. M કેવા છે તો કે સદિશ, L કેવા છે સદિશ. તો હવે હું આ સમીકરણને લખું ને એને જોજો. સદિશ M ઇઝ ઇક્વલ ટુ, સમજવાનો પૂરો પ્રયત્ન કરજો કે આ બધું શું થયું છે. બોલો આવું લખાય? સર એવી ખબર પડે છે કે L તમે ભાગાકારમાં હતા ને એને તમે ગુણાકારમાં લીધા. ઓકે સર તમે સદિશ સ્વરૂપ કીધું એટલે બંનેની ઉપર સદિશ મૂક્યા. ઓકે કદાચ એવું મનમાં આવે છે તો એ બધું ગયું સાઈડ પર. આ માઇનસ ક્યાંથી આવ્યા? આ માઇનસ ક્યાંથી આવ્યા?
હકીકત છે. આ માઇનસ ક્યાંથી આવ્યા મિત્રો? માઇનસ ને સમજીએ ક્યાંથી આવ્યા ઈ. બરાબર ધ્યાન આપો. એમ એટલે કોણ? મેગ્નેટિક મોમેન્ટ. ઓકે, મેગ્નેટિક મોમેન્ટ કઈ તરફ છે? ઉપર તરફ. જો હવે સાંભળજો, એલ એટલે કોણ? એલ એટલે કોણ? એલ એટલે તો કે ઈ તો કોણીય વેગમાન. કોણીય વેગમાન ક્યાં છે? દિશા. દિશા ઈ ખબર છે કે એમવીઆર છે. સોરી, કેટલું છે? એમવીઆર. પણ ક્યાં છે? જેમ તમે એમ કીધું મેગ્નેટિક મોમેન્ટ છે, કેટલી છે? તો કે EVR/2. ક્યાં છે? તો કે ઉપર. ઓકે, એવી રીતે કોણીય વેગમાન છે પણ ક્યાં છે? તો હવે એને સમજીએ ક્યાં છે. મિત્રો સાંભળો, આ એલ એટલે કોની વચ્ચે? તો કે આર અને વી વચ્ચેનો ખૂણો. જો અહીંયા લખ્યું આર અને વી વચ્ચેનો ખૂણો. તો એનો મતલબ મારે દિશા સમજવી પડે આર અને વી ની ક્રોસ પ્રોડક્ટ. આવી રીતે મિત્રો યાદ કરો, સદિશ સી બરાબર હું એમ લખું સદિશ એ ક્રોસ બી. તો મારે એ ક્રોસ બી ની દિશા શોધવા માટે ખબર છે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ છીએ. એ અને બી થી બનતું સમતલ લેવાનું, એમાં સ્ક્રૂને મૂકવાનું, એમાં ફેરવવાનો. તો એ જે દિશામાં આગળ વધે એ સી ની દિશા. એઝ ઇટ ઇઝ મારે એની વાત કરવાની, પણ ઈ છે ને નિયમ એકદમ સીધો કરી દઉં. જોજો એકદમ સરળતાથી લાવી દઉં. એટલું બધું નહીં કરવું પડે. સમતલ બમતલ કાંઈ નહીં બનાવવું પડે, ડાયરેક્ટ જ કહી દઉં. જોજો પણ એટલું સમજી લો, કોની વચ્ચે? તો કે આર અને વી. આર અને વી. ચાલો સમજીએ. એલ ની દિશા કોની દિશામાં હોય? તો કે આર ક્રોસ વી ની દિશામાં. કેમ કે એમ તો અદિશ છે. હવે સાંભળો, આ આકૃતિ છે ને એને સમજવાનો પ્રયત્ન કરજો. આ આકૃતિને મિત્રો, આ આકૃતિ આમ છે, એને આપણે આવી રીતે આમ લઈ લીધા તો પ્રવાહ આમ જાય છે. સાંભળજો, એકદમ શાંતિથી સમજો. પ્રવાહ આમ જાય છે. આ છે કેન્દ્ર, તો એની ત્રિજ્યા આમ કહેવાય. જે આ જે ભાગ છે એને આમ કહેવાય. સાંભળજો બરાબર, આમ કહેવાય. વેગ જે છે એ આમ કહેવાય. તો તમે આવું કદાચ કહી શકો, હું એક બીજી માર્કર લઈ લઉં, બીજી માર્કર લઈ લઉં, વેટ હું બીજી માર્કર લઈ લઉં. ચાલો ધ્યાન આપજો, ધ્યાન આપજો. આર કઈ તરફ થયા? આ તરફ. આ જે આર છે એ આર તરફ, આ તરફ થયા. બી કઈ તરફ છે? તો કે આર આ તરફ આમ થયા. જો આવી આકૃતિ બને છે, આવી 90 ડિગ્રી આવી રીતે. હવે સાંભળજો, તમારે શોધવી છે આ બંનેની દિશા, આર ક્રોસ વી ની દિશા. મિત્રો આવી રીતે જયારે શોધવું હોય ને આર ક્રોસ વી, તો કઈ કરવાનું નહીં, જમણા હાથની આંગળીને લઈ લેવાની, એને આર ક્રોસ વી તરફ ફેરવી નાખવાના, આર થી વી ફેરવી નાખવાના. અને તમારે સમજ હોય તો આવી રીતે સમજી લો કે આવી રીતે લખેલું હોય, મેં દાખલા તરીકે C ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B લખેલું હોય. પેલા મારી આ વાત સમજી લો, A ક્રોસ B લખેલું હોય. તમને એમ કે C ની દિશા શોધો, તો એની દિશા હોય A ક્રોસ B ની દિશામાં. માની લો કે આ A છે એ આમ ગયા, માની લો કે આ B છે એ આમ ગયા. સાંભળજો, તો તમારે આંગળીને ફેરવવાની A થી B, બીજું કાંઈ કરવાનું નહીં. આંગળીને ફેરવી નાખવાની A થી B. સાંભળજો, સાંભળજો. તો જો આંગળીને A થી B ફેરવું, A થી B, જો આવી રીતે, તો અંગૂઠો ક્યાં જાય છે? નીચે. તો એ અંગૂઠો કોની દિશા આપે? તો કે આ સી ની દિશા આપે. કોની દિશા આપે? સી ની દિશા. બસ આ જ કરવાનું છે. સેમ ઈ કન્ડિશન એમાં લગાવી દો. આર ક્યાં છે? આર ક્યાં છે? આપણે આર આ તરફ છે એટલે આર મેં આમ લઈ લીધા. વી ક્યાં છે? તો કે આમ છે. વી, આ વી મારા આવી રીતે છે. આર થી વી ફેરવો તો આર થી વી. જો આ આર, આ વી. આર થી વી આંગળી ફેરવો તો અંગૂઠો ક્યાં ગયો? નીચે. એનો મતલબ એવો થયો, આર થી વી નીચે, એટલે એલ ની દિશા છે નીચે. એલ ની દિશા છે નીચે. તો કદાચ તમને માઇનસ ખબર પડી ગઈ છે, આ માઇનસ કોના છે? સીધી વસ્તુ સમજો. જો બે એક જ દિશામાં હોય તો અહીંયા પ્લસ લખી શકાય, કેમ કે બે એક જ દિશામાં છે. પણ અહીંયા આપણી એવું નથી, એક ઉપર છે એક નીચે છે. નીચે છે એટલે શું લખા? માઇનસ. ઉપર વાળા પ્લસ, નીચે વાળાને માઇનસ ના સ્વરૂપમાં લખા. એટલે આ માઇનસ છે એ શું બતાવે છે? નિશાની. અથવા તો એવું બતાવે છે કે બંને વિરુદ્ધ દિશામાં છે. કોણ બંને? તો કે એમ અને એલ બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. એનો મતલબ આ સાચું છે. જેવું તમે અહીંયા એલ નીચે બતાવી દો એટલે આ માઇનસ સાચા છે. ક્લિયર? તો અહીંયા ખાલી એક વસ્તુ લખી દેવાની, જ્યાં 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 નેગેટિવ એ દર્શાવે છે કે એમ અને એલ વિરુદ્ધ દિશામાં છે. પૂરી થઈ ગઈ. આવડશે? પાક્કું? આ સમીકરણ ધ્યાનમાં રાખજો. m ઇઝ ઇક્વલ ટુ માઇનસ e બાય ટ્વાઇસ m ઇન્ટુ l. અને અથવા તો મિત્રો આ ન યાદ રાખો તો ચિંતા કરવાની જરૂર તો છે જ ને, કેમ કે આ તો તમારે યાદ જ રાખવું કે m બાય l ઇઝ ઇક્વલ ટુ e બાય ટ્વાઇસ m. સદિશ સ્વરૂપે લખો તો આની પર સદિશ કરો, આની પર સદિશ કરો, અને આ બાજુ આવજો બંને વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લખો એટલે આ પદ ઓટોમેટિક આવી જશે. ક્લિયર છે? પાક્કું? તો એકદમ અગત્યનો સવાલ હતો, 3 માર્ક્સ ની અંદર પૂછાય કે વાન પછીનો એકદમ સાબિતી વાળો સવાલ, 2 માર્ક્સનો સવાલ છે અથવા તો MCQ નો સવાલ છે, એને સમજી લો.
ચલો કોપી કરી નાખો. ચાલો એકદમ ક્લિયર છે. આગળ જઈએ. આજનો છેલ્લો એકદમ નાનો સવાલ છે, 2 માર્ક્સનો, સમજવા જેવો, સમજી લઈએ. ચાલો ધ્યાન આપજો. હવે મિત્રો આપણો પહેલો પાર્ટ પૂરો થશે, પછી જ્યારે બીજો ભાગ ચાલુ થશે એની અંદર પરમાણુ કરીને ચેપ્ટર આવશે. પરમાણુ ચેપ્ટર, એની અંદર બોહરના અધિતર્ક આવશે. મારો શબ્દ બરાબર અત્યારે સાંભળો. બોહરના અધિતર્ક આવશે. એ બોહરના અધિતર્ક આપણે વિસ્તારથી પરમાણુ વાળા ચેપ્ટરમાં ભણવાના છે, પણ એનું એક સેન્ટેન્સ ખાલી આપણે અત્યારે યાદ રાખવાનું છે. એક સેન્ટેન્સ જે છે એને આપણે અહીંયા યાદ રાખવાનું છે. હું શું બોલું છું? બોહરના અધિતર્ક. એટલે બોહરે કંઈક વાતો કરી હતી, એ જે કંઈ વાત કરી છે એની એક વાત છે ને એ આપણે યાદ કરીને અહીંયા ખાલી લખવાની છે. તો એક મુદ્દો આપણે અહીંયા યાદ રાખવો પડશે. કેવી રીતે આવ્યું, શું હતું, એ આપણે પરમાણુ વાળા ચેપ્ટરની અંદર ચેક કરી લઈશું. અત્યારે ખાલી એક સેન્ટેન્સ યાદ રાખજો. ચાલો શરૂઆત કરીએ. હું લખું બરાબર ધ્યાન આપજો. મારા શબ્દ બરાબર જોજો સવાલના. બોહરના પરમાણુ મોડેલ અથવા તો બોહરના પ્રથમ અધિતર્ક આ શબ્દ ધ્યાનમાં રાખજો. બોહરના પરમાણુ મોડેલ એવું કે, અથવા તો બોહરનો પ્રથમ અધિતર્ક કે, બંનેનો મતલબ એક છે. આટલું ધ્યાનમાં રાખજો. હવે લખી જોજો. બોહરના પરમાણુ મોડેલ ની મદદથી બોહર, શબ્દ જોજો એકદમ, બોહર મેગ્નેટ્રોન, ટૂંકમાં લખવું હોય તો બોહરના બી અને મેગ્નેટ્રોનના એમ, એટલે તમે એને બીએમ પણ કહી શકો. બોહર મેગ્નેટ્રોન સમજાવો. એકદમ નાનો ભાગ છે. શબ્દ ખાલી બોલવામાં હાઈફાઈ લાગશે, એકદમ સીધો સાદો શબ્દ છે. બરાબર ધ્યાન આપજો. ચાલો સમજીએ. સમજશે એટલે તમને આ ક્લિયર ખબર પડી જશે. આન્સર લખીએ પેલા આ સેન્ટેન્સ સમજીએ. બોહરના પરમાણુ મોડેલ ની મદદથી બોહર મેગ્નેટ્રોન સમજાવો, અથવા બોહરના પ્રથમ 1 નંબરનો અધિતર્ક, જે કઈ સેન્ટેન્સ કીધું, અધિતર્ક એટલે એને કઈક વાત કરેલી છે, અધિતર્ક ની મદદથી બોહર મેગ્નેટ્રોન સમજાવો. ઇન શોર્ટ તમારે આને સમજાવવું. મિત્રો પહેલા હું કહી દઉં કે બોહરના પરમાણુ મોડેલનો પ્રથમ અધિતર્ક શું છે એ હું લખું છું. જોજો, લખી જોજો. બોહરના પરમાણુ મોડેલ પરથી મુજબ બોહરના પરમાણુ મોડેલ મુજબ લખી જોજો બરાબર. ઇલેક્ટ્રોનનું કોણીય, અથવા તો વ્યવસ્થિત લખીએ, ઇલેક્ટ્રોનનું કોઈ પણ કક્ષામાં કોણીય વેગમાન, શબ્દ જોજો. ઇલેક્ટ્રોનનું કોઈ પણ કક્ષામાં કોણીય વેગમાન એ લખી જોજો h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તમને એમ કે બોહરનો પ્રથમ અધિતર્ક શું છે? બોહરનો પ્રથમ અધિતર્ક તો આ છે. હવે એક વસ્તુ સમજો, જો તમે પરમાણુ વાળું ચેપ્ટર ભણી ગયા હોત તો તમારા સેન્ટેન્સ તો યાદ જ નહોતું રાખવાનું, તો તમે લખેલું જ છે. સમજાય? એટલે જ્યારે ચેપ્ટર ભણશો ત્યારે આ સેન્ટેન્સ તમને યાદ જ હશે, અને પછી જો એક્ઝામની અંદર સવાલ પૂછાય તો તમારે યાદ રાખવાની જરૂર જ નથી, કેમ કે તમને યાદ હશે ત્યારે. તો આને અત્યારે યાદ રાખી લો. શું કે છે કે ઇલેક્ટ્રોનનું કોઈ પણ કક્ષામાં કોણીય વેગમાન, કોણીય વેગમાન એટલે L. સમજો, કોણીય વેગમાન એટલે L. કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં. મિત્રો પૂર્ણ ગુણાંક એટલે તમારા મગજની અંદર એક શબ્દ યાદ આવતો હશે, n. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q = Ne. કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુતભારનું મૂલ્ય E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આપણે વાત થઈ E ના પૂર્ણ ગુણાંકમાં, તો એનો મતલબ આમાં તમને આવડી ગયું. જો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે, એટલે બંને સરખા હોય. એની જેવું જ છે. વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કોણીય વેગમાન h/2π ના
પૂર્ણ ગુણાંકમાં હોય. બસ આ સમજવાનું. ક્લિયર? એટલે આ સેન્ટેન્સ યાદ રાખો. સેન્ટેન્સ પરથી તો આ સમજાઈ જશે. થોડીક ઓળખ આપીએ. જ્યાં 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 n n એટલે 1 2 3 આવી રીતે. અને મિત્રો સમજો n એટલે આ તમે આની વાત કરો k કક્ષા l m આની વાત કરો છો k l m આની વાત કરો છો. ક્લિયર છે? ઓકે ચાલો. h એટલે તો કે પ્લાન્ક પ્લાન્ક અચળાંક આ બધાને વિસ્તારથી આપણે સમજવાના છે. પ્લાન્ક અચળાંકની એક કિંમત હોય છે એને પણ યાદ રાખો 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. વારંવાર આ કિંમત આપણે આગળના જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે ઉપયોગ કરવાની છે. કિંમત યાદ રાખી લો. h એટલે પ્લાન્ક અચળાંક 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બાકીનાની ઓળખ આપવાની જરૂર છે ને એ તો આપણને ખબર જ છે. l ની વાત કરી તો l એટલે તો કે કોણીય વેગમાન. મનમાં એવો પ્રશ્ન થાય કે સર આનો ઉપયોગ હું કામ કર્યો? સવાલની અંદર લખેલું છે કે બોહરના પરમાણુ મોડેલની મદદથી, એટલે આ તો લખવા જ પડે. હવે આપણે જૂની વાત ઉપર આવી જઈએ. જવાબ શું લાવો તો કે બોહર મેગ્નેટ્રોન. મિત્રો યાદ કરો આગળ જ હજી આપણે થોડું સમજી ગયા. લખવી જોજો ગાયરો મેગ્નેટિક રેશિયો પરથી મિત્રો ગાયરોમેગ્નેટિક રેશિયોનું સમીકરણ કયું? તો કે m/l = E/2m. બોલો આવું થાય? અથવા તમે એવું લખી શકો મિત્રો કે મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેના સંબંધ પરથી. આ બંને વચ્ચેનો સંબંધ જ કહેવાય ને. ખબર પડે? અથવા તો તમે એવું લખી નાખો ગાયરોમેગ્નેટિક રેશિયો પરથી m/l = E/2m. ઓકે હવે જુઓ માની લો કે આ l ને હું આ બાજુ લઈ લઉં તો આવું થાય. તો કે m = E/2m. l ને આ બાજુ લઈ લો l ને લઈ લીધા આ બાજુ. ક્લિયર? ચાલો જાવ આગળ. તો કે m = E/2m. મિત્રો l એટલે l ની કિંમત છે nh/2π. લખી દો nh/2π. પૂરું કરી આરામથી. ધ્યાન આપજો. હવે એકદમ સમજજો મિત્રો. E કેવા? તો કે અચળ 1.6 × 10⁻19. ઓકે. h કેવા? તો કે અચળ. 2 કેવા? તો કે અચળ. m એટલે દળ. કોનું દળ? ઇલેક્ટ્રોન. આ બધું આપણે ઇલેક્ટ્રોન વિશે વાત કરી એટલે એ લખી દો me. ચાલો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 અચળ. 2 અચળ. પાઈ અચળ. તો બદલાય કોણ? n. n ની જગ્યાએ કાં તો તમે 1 લખી શકો, કાં તો 2, કાં તો 3. એનો મતલબ મિત્રો n છે ને એ બદલાય છે. એની સિવાયના બધા જ અચળ છે. તો એક કામ કરો, જે અચળ છે એ બધાને ભેગા કરી નાખો અને n ને અલગ કરી નાખો. તો આવું થાય. m = n ને 12 લઈ લો. n ને 12 લઈ લીધા. આ 2π ને 12 લઈ લો તો શું બની જાય? 2 2 4 એટલે 4. પછી લખી દઉં પાઈ, પછી લખી દઉં me. સમજ પડે? એટલે n આગળ અને સોરી થોડુંક વ્યવસ્થિત કરીએ. વેઇટ. એક કામ કરો, n ને જ આગળ લઈ લો. બાકી બધાને અંદર જવા દો. તો આવું થઈ જાય. જોજો આ અંદર રહી જતા રહ્યા એટલે eh અને છેદમાં આ બે ની અંદર જવા દો. તો આવું થાય 2 2 4. આ થઈ ગયા પાઈ, આ me. જો આવું કહેવા માંગુ છું. અલગ કરી દીધા. અચળ બધાને એક સાઈડ કરી દીધા અને n ને એક સાઈડ લઈ લીધા. હવે બોલી સાંભળો. જો હું n ની કિંમત 1 લઉં એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષાની અંદર છે. n ની કિંમત કેટલી લઉં? 1. એટલે જો હું n = 1 લઉં તો જવાબ શું આવે? તો કે m = Eh/4πme. મિત્રો આ જે પદ છે એને જ કહેવાય બોહર મેગ્નેટ્રોન. જ્યાં Eh/4πme બોહર મેગ્નેટ્રોન. એને જ કહેવાય બોહર મેગ્નેટ્રોન. એટલે આ આખું પદ છે એને શું કહેવાય? બોહર મેગ્નેટ્રોન. આખા પદને. એટલે તમે આવું લખી શકો. હવે આરામથી સમજો. Eh/4πme = 1bm. એક બોહર મેગ્નેટ્રોન. આખી કિંમતને કહેવાય એક બોહર મેગ્નેટ્રોન.
બહોર મેગ્નેટ્રોન તો લખ્યું જ તું ગુજરાતી ને ઇંગ્લિશમાં લખા કાંઈ ન હોય તો એક હોય એટલે આવું કહેવાનું છે. સમજાય છે? હવે મારી વાત બરાબર સાંભળજો. આ બધાનું તાત્પર્ય શું છે, આ બધા ઉપરથી શું તમને ખબર પડે છે સાંભળો. મારો સવાલ સાંભળો. ઇલેક્ટ્રોનનું અથવા તો ઇલેક્ટ્રોનની પ્રથમ કક્ષાની અંદર અથવા તો કે કક્ષાની અંદર મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? આ બધું જોવો અને મને જવાબ આપો. તમને હું સવાલ કરું છું સાંભળજો. ઇલેક્ટ્રોનની કે કક્ષાની અંદર મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? 1 bm. 1 bm હોય. કેમ? મેગ્નેટિક મોમેન્ટ m. આખું સમીકરણ હતું આ. કે માટે કિંમત મૂકવી પડે 1. તો જવાબ આવ્યો h/4πme. h/4πme ને કહેવાય બહોર મેગ્નેટ્રોન. તો કહેવાય એક બહોર મેગ્નેટ્રોન. એટલે મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? તો કે એક બહોર મેગ્નેટ્રોન. કેમ કે h/4πme ને તો 1 બોર મેગ્નેટ્રોન કહેવાય. એટલે કદાચ સવાલ એવું પૂછે, સાંભળજો બરાબર. ઇલેક્ટ્રોનની m કક્ષામાં મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? કેટલી હોય બોલો તો? ઇલેક્ટ્રોનની m માં KLM 1 2 3 એટલે એની જગ્યાએ 3 બહોર મેગ્નેટ્રોન એટલે 3 bm. 3 bm સમજાય છે? આન્સર શું આવે? 3 bm. અને બહોર મેગ્નેટ્રોન નું સમીકરણ શું? તો કે EH/4πme. યાદ રાખવાનું કે bm બરાબર EH/4πm. સમજાય છે? પાકું? આ એકદમ ક્લિયર થવું જોઈએ. ચાલો હવે જો આ બધાની મારે કિંમત લખવી મિત્રો, આ બધાની હું કિંમત લખું, થોડુંક સાંભળજો. bm ઇઝ ઇક્વલ ટુ તમને એવી ખબર પડી તો કે EH/4πme. તમને આવી ખબર પડી તો એક કામ કરો, તો bm ઇઝ ઇક્વલ ટુ ની કિંમત લખો તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ ઓકે. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 4 m નામ pi m નામ me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. મિત્રો બધી ગુણાકાર ભાગાકાર તમે કરશો એટલે બહોર મેગ્નેટ્રોનનો મેથેમેટિકલ જવાબ આવશે 9.27 ગુણ્યા 10⁻24. આવો જવાબ આવશે. અને તમે ગણતરી કરશો, આ બધી કિંમત મૂકો, બધી ગણતરી કરો એટલે જવાબ આવે એક બહોર મેગ્નેટ્રોન એનો જવાબ આવે 9.27 ગુણ્યા 10⁻24. હવે અગત્યની વાત મિત્રો, બહોર મેગ્નેટ્રોનનો એકમ ખૂબ જ અગત્યની વાત. આની અંદરથી જોઈન કહી દો મને, તમને ખબર પડી જાય. બહોર મેગ્નેટ્રોનનો એકમ, આને બહોર મેગ્નેટ્રોન કહેવાય. n તો સંખ્યા છે, તો m એટલે મેગ્નેટિક મોમેન્ટ. એનો મતલબ આનો એકમ હોય એ જ આનો એકમ. તો મેગ્નેટિક મોમેન્ટનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો બહોર મેગ્નેટ્રોન એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે વાત ક્લિયર છે? બહોર મેગ્નેટ્રોનનો એકમ યાદ રાખજો, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એની કિંમત યાદ રાખવાની જરૂર નથી, પણ સમીકરણ યાદ રાખવાનું EH/4πme. ગુણાકાર ભાગાકાર કરો, આ જવાબ આવી જશે. હવે આ જવાબ મારે બીજી રીતે કેવો હોય તો સાંભળજો. ઇલેક્ટ્રોનની m કક્ષામાં મેગ્નેટિક મોમેન્ટ એટલે 3 bm અને bm ની કિંમત મારે આ લખવી તો લખી શકાય 9.27 ગુણ્યા 10⁻24 એટલે મેથેમેટિકલ જે જવાબ આવી. સમજાય? અથવા તો 3 bm લખો તોય ચાલે. એકદમ અગત્યનો ભાગ, MCQ માટે સારામાં સારો ભાગ કહેવાય આ બહોર મેગ્નેટ્રોન. અને EH/4πme એટલે બહોર. ક્લિયર છે? આજના લેક્ચરની અંદર આપણે બધું મેગ્નેટિક મોમેન્ટ સમજાતા. બરાબર ધ્યાન આપજો, લેક્ચરનું વ્યવસ્થિત રિવિઝન.